જય માતાજી, કેમ છો બધા? મજામાં મજામાં જાઓ. આપણે હાઈને બનાવ્યા હતા, ઉઠવા મૂળ થઈ ગયું તો ઘણા વાગ્યા. ચાલો આપણે ક્યાંય રોટલી દેતા હોય પછી હીરાવાનું કામકાજ કરી. કોજો ઘણો થઈ ગયો છે, કાયમ કરતા થોડોક અધર થઈ ગયો. ગવડી આપણે ગાય ડીસો નાખ્યો હોય ખાઈ છે ને એકદમ તડકે બી મન થાય ત્યારમાં તો હોય ને બહુ ટાઈટ. 2 દિવસથી ઓછી છે, નકર તો બહુ હતી. તો હાલો આપણે પણ હીરાવીને ભૂખ લઈ ગઈ. હવે તો ઘણું કામ કરી નાખ્યું છે, તો હાલો બહેના રહેજો આપણા વ્લોગમાં. હાલો વાગી ગયા છે 10. આપણે બનાવવાના ચા. તો સવારનું માથું દુખાય ત્યાં ઉપર દુખે નહીં, તો એવું એ બધું. હાલો ચા બનાવી નાખી. આપણે હે ને કાલ તો મહેમાન આવી ગયા હતા ને બ્લોગમાં મોડું થઈ ગયું હતું અપલોડ કરવામાં. તો અત્યારે હે ને આપણી ક્યાં તમને ખબર છે, અમારે બેને બેહીને બ્લોગ અપલોડ કરવા પડે. ટાવર અંદર તો આવતું નથી, તોય તમે બધા જોતા નથી આવું બહુ. તો અત્યારે આપણે ગયા છે મોટર ચાલુ કરો. આપણે ટાંકો નવેડો ભરવાની, તો આપણે ભરી લઈએ. ત્યાં સુધીમાં મેં કીધું થોડોક બ્લોગ બનાવી નાખું અને બ્લોગ અપલોડ કરી નાખું. કલાકથી ઊભી હતી, ટાવર વળી આવે ને જાય માંડ અપલોડ થયો. તો એ બધું છે ને આપણે ધવલભાઈ દવા છાંટે છે, તમને દેખાય નહીં તો એવું બધું છે. અને હાલો આપણે પાણી આવી જાય એટલે આપણે પીવાનો ટાંકો ભરવાનો હોય, ઉપર બાથરૂમનો ટાંકો ભરવાનો હોય, અને વેડો ભરવાનો હોય. તો ચાલો આપણે બધું આપણું કામકાજ કરી નાખીએ, પછી શાક રોટલા બનાવવાની છે એ બનાવી નાખીએ. તો હાલો આપણો વ્લોગમાં બન્યા રહેજો અને તમે બધા જોતા રહેજો અને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આગળનું બધું કામ પતાવી દઈએ. હાલો આપણે ધવલભાઈ દવા છાંટે છે ને એમાંથી મોટર ચાલુ કરવા ગયા. હમણાં એ કુંડે પાણી આવે એટલે આપણે બધું ભરી લઈને એવું બધું છે. હા તો જો મહેંદી હમણાં હાવ પીહું જે દીધી ને બધું ઝાડ વાગે રેવા જ ના દે, હાવ પૂરું કરી દે. હમણાં તો બાંધી હોય તો આપણે છોડવાનો હોય વાંધો ના આવે, નકર તો ચરવા છૂટે ને એટલે પૂરું. જો વાં ઝાડમાં હતા ને એ તો બધાની છે ને ભાંગીને નાખ્યા. કેમ કે સાંજે બધી ભેગી આવે પછી મામા એકલા હોય તો બાંધવાનો મેળ ના આવતા. તો એકાદી બે તો પૂગી જ જાય એટલે હામટી હોય એમ. હજી તો બે ઓછું થઈ ગયું વાંધો નથી, નકર તો હામટી હતી તો એવું બધું થતું. હાલો પાણી આવે એટલે અને આપણું બકાલું છે એકદમ મસ્ત ઉગી ગયું. તમને દરરોજ બતાવતી હોય છેટેથી. આપણે અહીંયા પણ આ મેથીની આ છે અને આ પણ બધી મેથી છે મસ્ત, એ પણ અસલ ઉગી ગઈ છે. અને આપણે છે ગુવાર પણ મસ્તની મજાની આ થઈ ગઈ છે. અને અહીં આપણે છે ને લગભગ તો ગુવાર છે. ઓલી સાઈડ છે ને પેલી સાઈડ આપણે છે ને ભીંડા વાવેલા છે. અને આપણા મૂરા ઉગી ગયા છે ને બીટ પણ દેખાય તો છે. ડુંગળી હવે હેઠ નીકળી જાઓ મોડી નકર છે ને બહુ દેખાતી નથી. પણ હવે છે બધા કોટા કાઢે છે. ડુંગળીની બહુ વાર લાગતી હોય કદાચ ઉગવામાં, આપણે બહુ ખબર ના હોય. જો બધા કોટા નીકળે છે. જો આવું બી હોય ડુંગળીનું એ નીકળે. તો આમાં પણ ઘણા બધા કોટા છે ઉગે છે. અને જો આપણા બીટ પારી ભરા મસ્ત મજાના ઉગી ગયા છે. લસણ તો આપણું એકદમ એકલા જ થઈ ગયું હોય મસ્ત. ને પેલી બાજુ આપણે છે ને ઉગી ગયા છે ગાજર એકદમ મસ્તીના. પણ હે ને કેમેરામાં બહુ ઓછું દેખાય એમ, તમને બતાવું પણ હું ઓલી પેલી બાજુ આપણે છે ને ભીંડાની નાયરું છે એવું બધું છે ને આપણે એકદમ મસ્ત બધું બકાલું છે. તો હાલો આપણે પાણી આવે છે ને તો આપણે એ કામ પૂરું કરી દઈએ. હોય ને આ પેલા પાછી ઝાડ હેવાર બેવાર હોય તો નીકળી જાય.
અને આપણે હે ને શાક કરવાનું હે તો આપણે શાક કરી નાખીએ તો એ બધું હે હાલો તો એ ઝાડવાની પાડી ને તો આપણે બધું કામ કરવાનું હે કરી નાખીએ પછી એ બધું ટિફિન શાક બનાવું હાલો બનાવ નાખું વાર નહીં લાગે હા હાલ આપણે રીંગણાનું શાક કરવાની ને આપણે થોડીક ચિપ્સ બનાવી નાખીને આપણે ટિફિન ભરવાની તો ફટાફટ શાક વઘારી નાખી પહેલાં ચિપ્સ તરી ને પછી વેફર થઈ ગઈ મસ્તીની ચિપ્સ તૈયાર ખાવી ને તો હાલો ફટાફટ નાસ્તો કરી દઈએ આપણે બધી વિહાઓને નાખી દીધું છે ચા પાણી પીને પધરા કરીને બધા માલે આપણે નાખી દીધું હોય એ બધા ખાઈ છે અને મામા અહીંયા વાવલે છે મહેંદી તો પછી અહીંયા વીણવાનું રહે ને આપણે ધોવાના છે કપડાં તો આપણે ફટાફટ કપડાં ધોઈ નાખીએ તો એ બધું કામ કરશે થોડુંક હોય તો આપણે બીજી ભીને થોડુંક વધારે નાખી દઈએ બધું કામ થઈ ગયું હોય ને આપણે કપડાં બધા લઈને ફટાફટ ધોવાના હે તો હામટા હે તો હાલ આપણે ફટાફટ બધા ધોઈ નાખીએ હમણાં ખૂટે એમ હે નહીં આગો થઈ ગયો 2 દિવસ છે ધોયા નથી એટલે હાલો કપડાં ધોઈ નાખી કપડાં બધા ધોઈ ગયા હોય ને મસ્ત મજાના હૂકવી દીધા હે અને આપણે બનાવવું હોય ચા બનાવી લે પછી વાહિંદા કરવા જાઉં થોડોક 2 ડાયરી બનાવ નહીં તો હાલો કોઈને પીવું હોય તો આવી જાવ બધા ચા પાણી પી લીધા ને હાથમાં લઈ લીધું ઝાડું વાહિંદા બધા કરવાના હે પછી બિહોન પાવાની રહે તો હાલો ફટાફટ આપણે હે ને વાહિંદા કરી નાખી પછી બીજું કામ કરશું આને તો જો સીબલો હાલો આપણે ભેહું પાવા નથી આપણે ભેહું છોડીને પાઈ લઈ એકદમ સૂર્યનારાયણ મસ્ત દેખાય અત્યારે આમ નજારો કંઈક મજા જ આવે જોવાનો દી જ મેં ને સવારમાં તો બહુ મજા આવે જોવાની તો હાલો ફટાફટ પાઈ લઈ ભેહું